કે એક ગામ હોય, ગામનું એક પાદર હોય અને પાદર હોય ત્યાં એક સરસ મજાનો આંબો હોય. હવે બને એવું કે એ આંબાને અને નાનકડું આવું એક બાળક હોય 4-5 વર્ષનું, એ બાળકને અને આંબાને બે સરસ મજાની ગાઢ મિત્રતા થઈ જાય. એ બાળક છે એ 4-5 વર્ષનું થાય અને એ બાળક છે એ ગામ છોડીને ચાલ્યું જાય. નાનું હોય ને ત્યારે એને ઊંઘ આવે તો આંબાના થડીએ સૂઈ જાય, એને ભૂખ લાગે તો આંબાની કેરીઓ ખાય, એને રમવાનું મન થાય તો આંબાની જે શાખાઓ એની સાથે રમે. પણ 5-6 વર્ષનું થાય એટલે એનો પરિવાર હોય એને લઈને ત્યાંથી ચાલ્યો જાય, શહેરમાં ચાલ્યો જાય. અહીંયા આંબો રોજ રાહ જુએ કે એ બાળક હમણાં આવશે, પણ એ બાળક આવતું નથી. એ બાળક મોટું થઈ જાય છે, વર્ષો સુધી આંબો રાહ જુએ છે. 20 વર્ષનો યુવાન થઈ જાય છે એ બાળક અને ગામને પાદર આવે છે. એ આંબા પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે કે મને ઓળખાણ પડે છે? એટલે આંબો કહે છે કે હા, હું ઓળખું છું, તું તો એ જ બાળક છે કે અહીંયા મારા ખોળામાં ખૂંદતું તું, મારે અહીંયા રમતું તું, તને જરૂરિયાત પડે તો મારે ઓથે તું સૂઈ જતું, તું એ જ બાળક છે, હું તને ઓળખું છું. એટલે એ બાળકને કહે છે કે આજે વર્ષો પછી તું ક્યાં ચાલ્યું ગયું તું? તને આવવાનું મન નહોતું થતું? તને મને મળવાની ઈચ્છા નહોતી થતી? ત્યારે એ બાળક કહે છે કે હવે તો હું મોટું થઈ ગયું, ભણવામાં વ્યસ્ત થઈ ગયો અને હવે મને મારા જીવનમાં મૂંઝવણ આવી ને એટલે હું તમને મળવા આવ્યો છું. એ આંબો પૂછે છે કે શું મૂંઝવણ છે? એટલે એ બાળક એવું કહે છે કે મેં 12મું ધોરણ પૂર્ણ કર્યું, ખૂબ સરસ મજાની ટકાવારી આવી અને હવે મારે મેડિકલની અંદર એડમિશન જોઈએ છે ને એના માટે મારી પાસે પૈસા નથી. એટલે હું પૈસાની સગવડતા થાય એના માટે કંઈક એ મૂંઝવણની સાથે હું અહીંયા આવ્યો છું. એ આંબો કહે છે અરે ભલા માણસ, એ તો ખૂબ નાની વાત કહેવાય. તું એમ કર, મારી શાખાઓ ઉપર ખૂબ કેરીઓ આવી છે, એ કેરીઓને તું લઈ જા, વેચી નાખ અને એમાંથી જે કંઈ પણ પૈસા મળે ને તું એમાંથી તારી મેડિકલની ફીસ ભરી દેજે. એ બાળક 20 વર્ષનો યુવાન થઈ ગયો હોય, એ બધી જ કેરીઓ ઉતારે છે, વેચી દે છે અને એમાંથી પોતાની ફીસ ભરી દે છે. ફરીથી બાળકની રીતે અને અહીંયા આંબો રાહ જોયા કરે કે એ બાળક હમણાં આવશે અને આવતું નથી. એ બાળક મોટું થાય છે, એ 35 વર્ષનો યુવાન થઈ જાય છે અને ફરીથી એના જીવનની અંદર કોઈ સમસ્યા આવે છે, કોઈ મુશ્કેલી આવે છે એટલે ફરીથી આંબાની પાસે આવે છે. આંબાની પાસે આવે છે ને આંબો એવું કહે છે અરે તું તો એ જ બાળક છે કે જે અહીંયા રમતું તું, તારા માટે મેં ફીસની સગવડતા કરી હતી. હા, હું એ જ બાળક છું. તો કે હવે શું તારા જીવનની અંદર મુશ્કેલી આવી? એટલે કે હવે મારા લગ્ન થઈ ગયા, સરસ મજાની ટકાવારીથી હવે હું ડોક્ટર બની ગયો, હવે બને છે એવું કે મારા સંતાનો પણ થઈ ગયા છે, હવે મારે ઘર બાંધવું છે અને મારી હોસ્પિટલ બાંધવી છે અને એના માટે મારા લાકડાની જરૂર છે ને હું ફરીથી એ મૂંઝવણમાં મુકાયો છું. એટલે ફરીથી આંબો એવું કહે છે કે અરે ભલા માણસ, આને તો ખૂબ નાની સમસ્યા કહેવાય. તું એમ કર, મારી શાખાઓ ઉપર ખૂબ લાકડું છે, એને તું લઈ જા અને એમાંથી તું તારું ઘર બાંધજે અને તારી હોસ્પિટલનું નિર્માણ કરજે. થોડીક વાર તો એ 35 વર્ષનો યુવાન હોય એ આનાકાની કરે છે કે ના ના, મારે તમને આવી રીતે તમારું લાકડું લઈને તમને બુઠ્ઠા ન કરાય. ફરીથી આંબો કહે છે કે અરે ભાઈ, તારું ઘર બંધાય છે, તારો ધંધો થાય છે, તું લઈ જા લાકડું. એ લાકડું હોય એ તમામ આપણી દેશી ભાષામાં કહીએ ને કે એને વેરી લે અને એમાંથી લાકડામાંથી પોતાનું ઘર બનાવે છે અને પોતાની હોસ્પિટલ બનાવે છે. એ બાળક હતું એ ફરીથી પોતાના રસ્તે જતું રહે છે અને અહીંયા વૃદ્ધ થઈ ગયેલો બુઠ્ઠો આંબો હોય એ ફરીથી એ યુવાનની રાહ જોયા કરે છે. વર્ષો વીતી જાય છે, એ યુવાન એની જિંદગીમાં મશગુલ થઈ જાય છે અને અહીંયા આંબો છે એ સતત એના માટે તરસ્યા કરે છે, એના માટે તડપ્યા કરે છે, એના માટે ઝૂર્યા કરે છે. 80 વર્ષના એ દાદા થઈ જાય, એ બાળક નાનકડું હોય ને 80 વર્ષના દાદા થઈ જાય અને 80 વર્ષના ઉંમર થઈ જાય ત્યારે લાકડીના ટેકે ટેકે એ ગામના પાદરમાં ફરીથી એ આંબાની પાસે આવે છે. એ આંબાને કહે છે કે ઓળખાણ પડે છે? એ આંબો કહે છે કે નહીં ભાઈ, હું તને નથી ઓળખતો. એટલે એ બાળક, એ જે 80 વર્ષના દાદા થઈ ગયા હોય ને એ એવું કહે છે હું તો પેલું જ બાળક છું. એટલે કે માફ કરજે, મેં તને ઘણું આપી દીધું, હવે મારા માટે આપવા માટે કંઈ નથી બચ્યું. હું આ બુઢ્ઢો થઈ ગયો છું, વૃદ્ધ થઈ ગયો છું અને બુઠ્ઠો થઈ ગયો છું. હું હવે રાહ જોઉં છું કે ભગવાન મને ક્યારે લઈ લે. એટલે ત્યારે એ 80 વર્ષના દાદા એવું કહે છે કે હું આજે તમને માંગવા નથી આવ્યો, એ માત્ર હું આજે તમને મળવા આવ્યો છું. અને જ્યારે હું મારી વૃદ્ધાવસ્થાએ પહોંચ્યો ને મને ત્યારે ખબર પડી કે આ જીવન કેટલું એકલવાયું હોય. અને ત્યારે એ 80 વર્ષના વૃદ્ધ દાદા અને સૂકો અને બુઠ્ઠો થઈ ગયેલો આંબો છે એ ભેટી પડે છે. ત્યારે વર્ષો પછી આંબાની અંદર અનેક કૂપળો ફૂટે છે. આ આંબો છે ને એ આપણા વૃદ્ધો વડીલો છે, આપણા મા બાપ
છે અને આ વર્ષોમાંથી આપણે પસાર થયા, અવસ્થામાંથી પસાર થયા ને એ આપણે છીએ. આપણા વૃદ્ધો, આપણા વડીલો, આપણા મા બાપ માત્ર આપણી પાસેથી સ્નેહ માંગે છે, આપણી પાસેથી માત્ર પ્રેમ માંગે છે. એને કંઈક તમે આપવા માટે જાજો. ક્યારેક આપણે હંમેશા જઈએ છીએ તો માંગવા માટે જઈએ છીએ, માત્ર ક્યારેક એને મળવા માટે જજો. એ વૃદ્ધો છે, આપણા વડીલો છે, એને એના જીવનની અંદર આખી કુરબાની આપી હોય ને તો એને આપણા માટે આપી છે. અને બીજું, અહીંયા આ ભાઈઓ ઉપસ્થિત છે ને ત્યારે મારે ખૂબ સરસ મજાની વાત કરવાની મન થાય કે ઘણી વખત અમે સદાય મહાભારત કાળથી ચાલ્યું આવે છે ને કે મોટો ભાઈ હોય ને એને ત્યાં ખૂબ સારું હોય અને નાનો ભાઈ હોય ને બિચારાને થોડીક અગવડતા થતી હોય, અથવા તો નાના ભાઈને ત્યાં સારું હોય તો મોટાને અગવડતા થતી હોય. આપણે હમણાં અનિલ અંબાણીનું ને મુકેશભાઈ અંબાણીનું ઉદાહરણ લઈએ ને તોય એ આપણને એવું કે એકને ત્યાં સારું છે ને એકને ત્યાં નબળું છે. અને એમાં જે સારું હોય ને એ લોકોને તો એમ હોય કે નહીં, આપણે પાસે તો ઘણું સારું છે, બિચારા નબળો હોય ને એની સામુય ન જોતા હોય. બે ભાઈ હોય, મોટો ભાઈ હોય, આજે હું તમને વાત કરું છું ને એ કદાચ ફેસબુક પર 5.5 મિલિયનથી વધારે લોકોએ જોઈ છે. એટલા માટે ખાસ મને બે પરિવારની ઉપસ્થિતિ હોય અને નાનો ને મોટો ભાઈ બેઠો હોય ને ત્યારે મને આ વાત કહેવાનું મન થાય કે બે ભાઈ હોય, એક મોટો ભાઈ હોય એના લગ્ન થઈ ગયા હોય અને એને બે સંતાનો હોય, અને નાનો ભાઈ હોય એના લગ્ન બાકી હોય. દાદા જ્યાં સુધી હયાત હોય ને ત્યાં સુધી એક ઓસરીએ એક રસોડે હોય. દાદાનું મૃત્યુ થાય પછી જમીન એક હોય અને એમાંથી નફો અને નુકસાની હોય ને એની ભાગીદારી થાય. એક વખત શીંગ વાવી હોય, મગફળી વાવી હોય, મગફળીનો ઢગલો કરે, એમાંથી બંને ભાઈ હોય એના ભાગની અંદર વિતરણ કરે. મોટો ભાઈ હોય ને એને રાત્રે સૂવે ને તો એને એવો વિચાર આવે કે નાનો ભાઈ છે, લગ્ન બાકી છે, સંતાનો નથી, કાલ સવારમાં એને વધારે ખર્ચો લાગશે, હું એમ કરું વાડીએ જાઉં અને મારામાંથી જે ઢગલો છે ને એમાંથી 5-10 ગુણી છે એ હું મારા ભાઈને ત્યાં નાખી આવું. અને નાનો ભાઈ હોય એને એવો વિચાર આવે કે મોટો ભાઈ છે, એના લગ્ન થઈ ગયા છે, બે સંતાનો છે, મારા કરતા તો ખર્ચો એને લાગશે, એમ કરું હું જાઉં અને મારામાંથી થોડોક ભાગ હું એને આપી આવું. ફરીથી બે ભાઈ હોય એ વાડીએ જાય છે ને બંને એક જ લોહી ને, બાપ દાદાનું એક જ ખાનદાન, એક જ કુળ, એક જ લોહી, એટલે બંનેને વિચાર આવે છે. એવી રીતે બંને કરે છે. સવારમાં જોવે ને તો બંનેના ઢગલા સરખા હોય. કહેવાનો તાત્પર્ય કે સામો ભાઈ હોય ને ત્યારે આપી દેવાનું મન થતું હોય ને તો ત્યાં રામાયણનું સર્જન થાય, ત્યાં અવધપુરીનું સર્જન થાય. બાકી સામે ભાઈ હોય ને હું સોયની અણી જેટલું નહીં આપું, આવી દુર્યોધન વૃત્તિ આપણી અંદર ઘૂસી જાય ને એ દિવસની અંદર, એ ઘરની અંદર, એ પરિવારની અંદર, એ ગામની અંદર, એ સમાજની અંદર મહાભારતનું નિર્માણ થાય. આપણે જોવાનું છે કે આપણા ભાઈ માટે આપણા ઘરને અવધપુરી બનાવવું કે હસ્તિનાપુર. હસ્તિનાપુરની અંદર ઘણા આવ્યા ને ઘણા ગયા, પણ આજે મહાભારતની અંદરથી આપણે કોઈ પણને યાદ કરતા હોય ને તો માત્ર કર્ણ હતો કે જે આપી દેવા માટે યાદ કરતા હતા. અને અહીંયા એક ભરત હતા કે 14 વર્ષ સુધી એના ભાગની અંદર આવ્યું હતું, તેમ છતાંય માત્ર ચરણ પાદુકા રાખ્યા હતા અને આખા અવધપુરી છે એને સંચાલન કર્યું હતું. પોતે ઈચ્છત તો ઘણું બધું લઈ શકતા હતા, તેમ છતાંય જ્યારે ભાઈ હોય ને એના માટે આપી દેવાની દાનત હોય. અને બીજી ખાસ બહેનોની ઉપસ્થિતિ અહીંયા છે ને ત્યારે એટલું કહેવાનું મન થાય કે થોડા સમય પહેલા આપણે જોયું હતું તો પાટણની અંદર એક સરસ મજાનો પ્રોગ્રામ હતો. એ પ્રોગ્રામ કંઈક એવો હતો કે 53 લેવા પટેલ સમાજના ગામ, વિપુલભાઈ, એને સંકલ્પ લીધો હતો અનમેરિડ દીકરીઓએ કે લગ્ન સમયે અમે પ્રી વેડિંગ શૂટિંગ નહીં કરીએ, લગ્ન પછી ગર્ભાવસ્થા શ્રીમંતનો સંસ્કાર આવે ત્યારે અમે પ્રી બેબી શોવરનું શૂટિંગ નહીં કરીએ. આપણા સમાજ માટે કદાચ આ કલંકની ઘટના કહેવાય કે આપણે જાહેર મંચ ઉપરથી આવા સંકલ્પ લેવા પડે. બીજા જેટલા પણ જ્ઞાતિ જાતિ છે દરેકની મર્યાદા છે. આપણે માથે ન ઓઢીએ ઓકે, આપણા પરિવારની સાથે આપણે આધુનિક થયા, પશ્ચિમી સંસ્કૃતિ આપણામાં આવી, આ વસ્ત્રોની સાથે સાથે આપણા વિચારોમાં પણ પરિવર્તન આવ્યું. આપણા વડીલો જે પહેલા હતા એની કરતા અત્યારે થોડા ચેન્જ થયા, પણ આજે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ક્યારેક આપણામાં ઘૂસી ગયું છે ને આપણે થોડાક ટૂંકા અથવા તો આપણા પરિવારને, આપણા વડીલોને ન ગમે એવા કપડાની અંદર જ્યારે આપણે પ્રી વેડિંગ શૂટિંગ કરાવીએ કે પ્રી બેબી શોવર શૂટિંગ કરાવીએ ને એ આપણા સંસ્કાર નથી. આજે પણ એમ થાય સરદાર વલ્લભભાઈ પટેલને જન્મ લેવો છે પણ લાડબા નથી. આજે પણ એમ થાય શિવાજીને જન્મ લેવો છે પણ માતા જીજાબાઈ નથી. આજે પણ મહારાણા પ્રતાપને એમ થાય કે મારે આ ધરતી ઉપર જન્મ લેવો છે પણ માતા જયવંતાબાઈની કુખ એને નથી મળતી. બહેનો ઈચ્છે ને તો આ સમાજને ફરીથી એ રત્નો આપી શકે, આ સમાજને ફરીથી એ મહાપુરુષ આપી શકે, પરંતુ બહેનો ઈચ્છે તો
આપણે વોટ્સઅપ માંથી, પાણીપુરી માંથી, એમાંથી ક્યાંયથી નવરાઈ નથી. એક વખત પુસ્તકો ખોલજો, વર્ષના અંતે હિસાબ તો કરજો કે કેટલા પુસ્તકો વાંચ્યા. આપણી પાસે હિસાબ હશે કે અઠવાડિયામાં 3 વખત પાણીપુરી ખાધી, અઠવાડિયામાં 2 વખત પાણીપુરી ખાધી, પણ વર્ષના અંતે એક વખત મારી બહેનો હિસાબ કરજો કે કેટલા પુસ્તકો વાંચ્યા.